વિદેશમાં રહેતા વિદ્યાર્થીઓ માટે હવે એક ડર પેદા કરવામાં આવ્યો છે। ઘણી બધી અફવાઓ પણ ફેલાવવામાં આવી છે કે હવે જેટલા પણ વિદેશી વિદ્યાર્થીઓ છે એ લોકોને ક્યાંક ડિપોર્ટ કરવાના વારા આવશે અથવા તો પછી એ લોકોને ક્યાંક ડિપોર્ટ થવું પડશે। પરંતુ ક્યાંક આ દરેક વાતને લઈને હવે ધીરે ધીરે ખુલાસા થઈ રહ્યા છે અને ખાસ કરીને જે તે વિદ્યાર્થીઓના મનમાં ડર હોય છે કે શું હવે તે લોકોને પણ ડિપોર્ટ થવું પડશે કે કેમ, પરંતુ હવે એ વાત કદાચ કોઈક અંશે સાચી ન હોય એવું લાગી રહ્યું છે। હવે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ માટે અમેરિકન ડ્રીમ એક દુઃખદ સ્વપ્ન બની રહ્યું હોય એવું લાગી રહ્યું હતું, કારણ કે એવું કહેવામાં આવતું હતું કે જ્યારથી અમેરિકામાં જે ડિપોર્શનની પ્રક્રિયા શરૂ થઈ છે એ બાદ કોઈ અમેરિકા નહીં જઈ શકે અને જેટલા પણ લોકો છે એ લોકોને પાછું આવવું પડશે, પરંતુ ક્યાંક હવે આ વાત છે તે ખોટી પડી રહી હોય એવું લાગી રહ્યું છે। ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનને 2 મહિના પૂરા થઈ ગયા છે અને અમેરિકામાં પહેલાથી જ રહી રહેલા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ અને જે હાલ અમેરિકાનો જવાનો વિચાર કરી રહ્યા છે તે પોતાને અનિશ્ચિતતા ભરેલી પરિસ્થિતિમાં જોઈ રહ્યા છે। ટ્રમ્પ સત્તા પર આવતાની સાથે જ અમેરિકામાં ઇમિગ્રેશન પોલિસીસમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે। આ ઉપરાંત તાજેતરમાં એક રિપોર્ટ સામે આવ્યો હતો કે અમેરિકાએ 2024માં 41% ઇન્ટરનેશનલ સ્ટુડન્ટના વિઝા રિજેક્ટ કર્યા હતા। ટ્રમ્પ ઇમિગ્રેશન પર નિયંત્રણ મૂકવા ઈચ્છે છે અને ગમે તે નિર્ણય પણ લઈ શકે છે, તેથી હાલની પરિસ્થિતિ ઘણી જ અનિશ્ચિત બની ગઈ છે। હાલમાં અમેરિકામાં રહેલા ઇન્ડિયન સ્ટુડન્ટ ટેન્શનમાં છે। અમેરિકામાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનને લગભગ 2 મહિના થઈ ગયા છે, પરંતુ વિદેશ અભ્યાસ માટે ઇન્ડિયન સ્ટુડન્ટમાં ટોચની પસંદગીનો દેશ રહેલો અમેરિકા પ્રત્યે હવે રસ ઘટી રહ્યો હોય એવું પણ ક્યાંક લાગી રહ્યું છે।